નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। ઇથેનોલની નવા કે જૂના વાહનોમાં કોઈ સમસ્યા નથી, હજારો કરોડની બચત કરી કેન્દ્રનો સંસદમાં મોટો દાવો। जनता परेशान थाय तेवा नियम कायदा न होवा जोईए, इंडिगो संकट वच्चे प्रधानमंत्री मोदीनुं निवेदन आव्युं सामे। आखुं गाम आगना हवाले करवामां आव्युं, लूंटफाट, इंटरनेट बंध। ओडिशामां आदिवासी महिलानी हत्या बाद भारेलो अग्नि। महाराष्ट्रमां फरी नवा जूनीना एंधाण, 22 धारासभ्यो पक्ष पलटो करशे तेवो दावो, सीएमए आप्यो मोटो जवाब। उत्तर कोरिया पर आव्युं मोटुं संकट, देशमां कागळनी अछत थई गई, हवे तानशाहे आप्या नवा आदेश। गांधीनगरना धक्का बंध थशे, जमीन मापणी माटे सरकारे लीधो ऐतिहासिक निर्णय, खेडूतोने थशे मोटो फायदो। हूँ बंगाळनो ओवेसी छुं, चूंटणीमां गेम चेन्जर बनी छे, हुमायूं कबीरे ममताने आपी मोटी चेलेन्ज। भारतीयों माटे रशियाना दरवाजा खुल्या, पुतिननी भारतीयोने मोटी ऑफर, रशियामां सीधी एंट्री, कोई लैंग्वेज टेस्ट नहीं। भारत साउथ आफ्रिका वच्चेनी प्रथम T20 मां तूट्या 8 रेकॉर्ड, हवे हार्दिक बुमराहे रच्यो मोटो इतिहास। 8 वाड़ी 8 जेटला महाभूकंप आवशे, लाखों लोकोना मौत थवानी आशंका, जीव बचाववा लोकोने भगवाननी चेतवणी आपी। पाकिस्तान ने मूलना ऑलराउंडर खेलाड़ी मोहम्मद अब्बास ने IPL 2026 ની મિની ઓક્શનમાં ભાગ લેવા BCCI આપી મંજૂરી। ગુજરાતમાં ટીબી રોગની ચિંતાજનક સ્થિતિ, રોજ 365 નવા કેસ નોંધાય છે। અમદાવાદ દાહોદમાં સ્થિતિ સૌથી વધુ દર્દીઓ। पाकिस्तानी सेनाना प्रवक्तानी शर्मजनक हरकत, इमरान खान पर कर्यो सवाल तो महिला रिपोर्टर ने आंख मारी। बांग्लादेशना शकीब अल हसन खेलाड़ीए टीम मांथी कर्यो बहार, हवे तेनुं बैंक खातुं थयुं सील अने हवे IPL मांथी पण थयो बहार। कच्छनी धरा फरीजी वखत ध્રુજી, मोडी रात्रे भूकंपना आंचका आवता लोकोमां फफड़ाट फैलायो। આજે થશે લિસ્ટિંગ, મીશો IPO ના GMP માં વધારો થયો, લિસ્ટિંગ પર 38% થી વધુ નફાની આશા। સુરતમાં ગુજરાતની પ્રથમ એલિવેટેડ શાક માર્કેટ તૈયાર કરવામાં આવી, મુખ્યમંત્રીના હસ્તે 13 ડિસેમ્બરે લોકાર્પણ કરવામાં આવશે। મહિલાઓ માટે સૌથી મોટી તક, સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વિભાગમાં કરો ઇન્ટર્નશીપ, હવે દર મહિને મળશે 20,000 રૂપિયા। લોકસભાના ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો, વોટર લિસ્ટમાંથી મારા માતા પિતાના નામ કપાઈ ગયા। પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે, રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટનો શુભારંભ કરાવશે, રોડ શોની પણ સંભાવના। યુરિયા ખાતરની અછત, ગીર ગઢડામાં ખેડૂતોને યુરિયા ખાતર માટે લાંબી કતારોમાં ઊભા રહેવું પડ્યું, ખેડૂતોની મુશ્કેલી વધી। કેજરીવાલની નારાજગી સામે આવી, જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી ન મળતા અરવિંદ કેજરીવાલે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી। પાક સહાયની ચૂકવણી કરવામાં આવી, પાક નુકસાન સહાય પેકેજથી રકમ ખેડૂતોના ખાતામાં જમા થવાની થઈ ગઈ શરૂઆત। ડોલર સામે રૂપિયો નબળો પડ્યો, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધતા તેની અસર પણ જોવા મળી। સોનાના ભાવમાં વધારો થયો, લગ્નની સિઝન અને ફુગાવાના ડર વચ્ચે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹500 નો વધારો થયો। ખેડૂતોને ખેતીની આધુનિક ટેકનોલોજી અપનાવવા માટે સરકારે ખેડૂતો માટે સબસિડી જાહેર કરી। નવેમ્બરના મહિનામાં કાર અને 2 વ્હીલરનું વેચાણ ગયા વર્ષની સરખામણીમાં 8% જેટલું વધી ગયું। કોરોનાના નવા વેરિયન્ટનો ડર સામે આવ્યો, દેશના કેટલાક ભાગોમાં કોરોનાના નવા સબ વેરિયન્ટના કેસ વધતા તંત્ર એલર્ટ પર। ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી, બેંકના ખાતામાં એક સાથે જમા થશે ₹4,000। ઇન્ડિગો કટોકટી વચ્ચે સ્પાઇસ જેટ એરલાઇન્સે લીધો મોટો નિર્ણય, દરરોજ 100 કરતા ફ્લાઇટ્સ વધારવાની કરી મોટી જાહેરાત। એમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધીમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો મોટો દાવો। આદિવાસી પરિવાર રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાં માવઠાને કારણે થયેલા પાકના નુકસાન માટે ભાગ્યા મજૂરોને વળતર આપવાની કરવામાં આવી માંગ। ભારત પર 50% અને પાકિસ્તાન પર 19% ટેરિફ જ કેમ લાગ્યો, રઘુરામ રાજને જણાવ્યું મોટું કારણ। ગુજરાતમાં કુદરતી આફતને કારણે 5 વર્ષમાં 758 લોકોના મોત, 1.90 લાખથી વધુ ઘરને થયું મોટું નુકસાન। ગૂગલને એડ્સ કાઢવા માટેનું ફરમાન મોકલવામાં આવ્યું, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટરે વાંધો ઉઠાવ્યો।
2027ની વસ્તી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે. મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ કરવામાં આવશે. સાઉદી અરેબિયાએ દારૂના વેચાણના નિયમો હળવા કર્યા. ઉદારીકરણનો સિદ્ધાંત કે પછી આર્થિક મજબૂરી? ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને વધુ એક ટેરિફ બોમ્બ ફોડવાની ધમકી. હવે ચોખાની પ્રોડક્ટની નિશાને. એસઆઈઆરની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે. સુપ્રીમ કોર્ટે આપ્યું નિવેદન. અમેરિકાની ટ્રમ્પ સરકારે એક વર્ષમાં 85,000 વિઝા રદ કર્યા. સૌથી મોટો ઝટકો વિદ્યાર્થીઓને લાગ્યો. હું કારના ટાયરમાં ફસાવી ન હોત તો વધુ લોકો કચડાઈ ગયા હોત. તથ્યકાંડમાં સાક્ષીની ચોંકાવનારી જુબાની સામે આવી. વધુ એક કૌભાંડ સામે આવ્યું. ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ શ્રમિકો નકલી. ભ્રષ્ટ અધિકારીઓ એજન્ટોની મિલીભગત. પ્રશ્ન નહીં ઉકેલો તો ચૂંટણીમાં જવાબ મળી જશે. અમદાવાદના ઠક્કર બાપા નગરના ધારાસભ્યને સ્થાનિકોની ચીમકી. ઇન્ડિગોને ફટકો લાગ્યો. દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10% કાપ મૂક્યો. હવે ઇન્ડિગોની સીઈઓ પર પીટર ઉડ્ડયન મંત્રી નાયડુને મળ્યા. પીએમઓમાં આજે આઝાદીની આગ વચ્ચે પાકિસ્તાન સરકાર પ્રાંતોના ટુકડા કરવાની ફિરાકમાં આવી. વૈષ્ણોદેવીની પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત. 3 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત થયા. મેહુલ ચોકસીને બેલ્જિયમની કોર્ટે આપ્યો ઝટકો. પ્રત્યાર્પણને પડકારતી અરજી ફગાવી. ભાગેડુને ભારત લાવવાનો માર્ગ મોકળો થયો. ઓસ્ટ્રેલિયાના 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે. 10 ડિસેમ્બરથી અમલ શરૂ થયો. ચૂંટણી લડવાની ઉંમર ઘટાડો, રિમોટ વોટિંગ શરૂ કરો અને લોકસભામાં બોલ્યા શિવસેના નેતા શ્રીકાંત શિંદે. નાટો દેશ હવે લિથુઆનિયા પર બેલુરુસનો હવે હાઇબ્રિડ હુમલો કરવામાં આવ્યો. છેવટે ઇમરજન્સી જાહેર કરવાની ફરજ પડી. અમદાવાદ બ્રિજ તપાસમાં આવેલો નવો વળાંક. સુભાષ બ્રિજના ફાઉન્ડેશનની ચકાસણી નિષ્ણાતોએ શરૂ કરી. જૂનાગઢની ઠેસિયા ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી 2 માસ બાદ સસ્પેન્ડ કરવામાં આવી. સગર્ભાની વિગતો દર્શાવતું ફોર્મ FM ન ભરાતા કાર્યવાહી કરાય. ઇન્ડિગો એરલાઇન્સ પર વધુ એક મોટું સંકટ. સરકારે ફ્લાઇટો 10% ઘટાડવાનો આદેશ આપ્યો. હવે સીઈઓને હાથ જોડ્યા. નાગરિકતા પહેલા મતદાર યાદીમાં નામ. દિલ્હી કોર્ટે સોનિયા ગાંધીને મોકલી નોટિસ. સત્ય નાદેલાએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત. ભારતમાં એશિયાનું સૌથી મોટું રોકાણ કરશે માઇક્રોસોફ્ટ. 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પાડવામાં આવી. ફરાર માલિકો વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ. બકીમ દા કહીને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું. વડાપ્રધાન માફી માંગી. સીએમ મમતા બેનર્જી ભડક્યા. દેશની તમામ યુનિવર્સિટીઓમાં આરએસએસના કુલપતિ. લોકસભામાં એસઆઈઆર પર ચર્ચા ટાણે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.